એવરેજ 8 થી 10 આ કચેરીમાં નોંધાય છે। સરેરાશ 20, 22, 25 દસ્તાવેજ પર ડે નોંધાય છે। એ પૈકી અશાંત વિસ્તારના 2-3 દસ્તાવેજ હોઈ શકે, પણ આ તમામ દસ્તાવેજો અશાંત વિસ્તારની નોંધણી કરવામાં આવે છે એની અંદર નાયબ કલેક્ટર શ્રી દ્વારા જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તો જ એની નોંધણી કરવામાં આવે। ખુલ્લેઆમ એ લોકો આવે આ રીતે મકાન વેચવાનું પૂછે છે અને અસાધારણ નિયમ છે કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે મકાન વેચવું હોય તો પાડોશીને પૂછવું જોઈએ, તેની પરમિશન લેવી પડે, એવું કાયદામાં છે, નિયમમાં છે, ચોપડામાં છે, તેનું પાલન ખરેખર થવું જોઈએ। આમ નાગરિકનું મહત્વ છે ને બધી જનતા જાગૃત થવું જોઈએ। બંને કચેરીઓ દ્વારા ત્યાંના લોકલ રહીશો, અરજદાર અને વેચનાર એમ દરેકની સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને સ્ટેટમેન્ટમાં વેચનારને પૂરતી અવેજ મળે, ધાક ધમકીથી કોઈ પણ ખાલી કરવામાં ના આવે અને આજુબાજુના રહેણાંક પાડોશીઓને કોઈ પ્રશ્ન ના હોય તો એ ત્યાંથી હકારાત્મક અભિપ્રાય આવતો હોય અને બંને કચેરીનો અભિપ્રાય હકારાત્મક આવે ત્યાર પછી અત્રેથી મંજૂરી આપવામાં આવે છે। 2025માં અત્યાર સુધીમાં 120 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 2 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। કોઈ પણ અશાંત ધારા વિસ્તારમાં મકાનની આ રીતે લેવેચ ન થાય એની માટે સંબંધિત અધિકારીઓને, પ્રશાસનને કડકમાં કડક વિનંતી છે અને માગણી છે અમારી કે આ વિસ્તારોના રહીશોનું વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય પરિષદની લાગણીને ધ્યાનમાં રાખી અશાંત ધારા વિસ્તારનું કડકમાં કડક પાલન કરવામાં આવે।